સો મિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 6 ગણિત વિષયમાં સ્વાધ્યાય 12.3માં દાખલા નંબર 2 જોવાના છે। દાખલા નંબર 2, એકતા 10 દિવસમાં રૂપિયા 1500 કમાય છે, તે 30 દિવસમાં કેટલા રૂપિયા કમાશે? અહીં 10 દિવસમાં રૂપિયા 1500 કમાય છે, તો 30 દિવસમાં જે એકતા જે છે એ કેટલા રૂપિયા કમાશે એ આપણે શોધવાનું છે। તો આપણે પદ લખીશું કે 10 દિવસમાં કમાયેલ રકમ કેટલી છે? રૂપિયા 1500। 10 દિવસમાં 1500 કમાય છે, તો 30 દિવસમાં કેટલો કમાય એ આપણે શોધવાનું છે। માટે 30 દિવસમાં કમાયેલ રકમ બરાબર સૌથી પહેલાં જે રકમ છે તમારે લખી લેવાની 1500। રૂપિયા લખો નહીં લખો ચાલે, બરાબર। લખવો હોય તો પણ લખી શકાય, નહીં લખો તો પણ ચાલે, બરાબર। ગુણ્યા, હવે આપણે ફર્સ્ટ દાખલામાં શીખી ગયા છે જે નીચેની રકમ હોય એ ઉપર લખાય, ક્યાં? અંશમાં, બરાબર। આ નીચે છે, બરાબર, એટલે કે નીચેની રકમ ક્યાં જાય? ઉપર, તો અંશમાં। અને ઉપરની રકમ ક્યાં જાય? નીચે, નીચે એટલે છેદમાં, એટલે શું આવશે? છેદમાં 10। ત્યાર પછી શૂન્ય અને શૂન્ય કટ, કેટલી સંખ્યા બચી છે અહીં? 1500 ગુણ્યા 3। હવે તમારે શૂન્ય સાથે ગુણાકાર કરવું હોય તો તમે કરી શકો, અથવા આપણી સિમ્પલ રીત આપણે જાણીએ છીએ શું કરવાનું છે કે જ્યારે ગુણાકારની નિશાની હોય, બરાબર, ગુણાકારનું ચિહ્ન હોય અને શૂન્ય આપેલ હોય તો સૌથી પહેલાં જેટલા પણ આપણને શૂન્ય આપેલા હોય એ આપણે શૂન્ય લખી લેવાના। અહીં શૂન્યની સંખ્યા કેટલી છે? 2 છે, તો તમારે સૌથી પહેલાં શૂન્ય 2 લખી લેવાના। બાકી કઈ સંખ્યા વધે છે? 15 અને અહીં 3, તો 15 તાલી 45, તો જવાબ શું આવે છે? 4500 રૂપિયા, બરાબર। તો આ પ્રમાણે આપણું સેકન્ડ નંબરનું પણ પૂર્ણ થાય છે। જો તમારે આગળ જવાબ લખવું હોય, આટલું લખવું હોય તો પણ ચાલે, અને જવાબ લખવું હોય તો શું લખી શકાય? 30 દિવસમાં 4500 રૂપિયા કમાશે। કોણ? એકતા। તો આપણે લખીશું કે એકતા 30 દિવસમાં કેટલાના સ્થાન ઉપર તમારે જવાબ લખવાના છે? રૂપિયા 4500 કમાશે, બરાબર। અથવા આ જે સેન્ટેન્સ આપણે લખ્યું છે નહીં લખશો તો પણ ચાલે, બરાબર, આટલું લખે તો પણ ચાલે। તો આ પ્રમાણે આપણો દાખલો 2 નંબરનો જે છે એ સંપૂર્ણપણે પૂર્ણ થાય છે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, મિત્રોમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મળીએ આપણે આગળના વિડીયોમાં। સૌને જય શ્રી કૃષ્ણ।